નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ડોલરના લાલચમાં મેં એક 50 વર્ષની અમેરિકન સ્ત્રીને ઇન્ટરનેટ પર પ્રેમના જાળમાં ફસાવી દીધી। મારી ઉંમર તો માત્ર 25 વર્ષની હતી। એ અમેરિકન સ્ત્રી મારા પ્રેમમાં પાગલ થઈ ગઈ અને મને ડોલર મોકલવા લાગી। પછી તેણે મને અમેરિકા આવવા કહ્યું અને બધો બંદોબસ્ત પોતાની તરફથી કરી લીધા। મને પોતાની કિસ્મત પર વિશ્વાસ નહોતો આવતો। હું ખુશખુશાલ અમેરિકા તરફ રવાના થયો। જેવો હું વિમાનમાંથી ઉતર્યો કે તરત જ તેનો મેસેજ આવ્યો કે તે એરપોર્ટ પર મારી રાહ જોઈને ઊભી છે। મને લાગ્યું કે કિસ્મત મારા પર મહેરબાન થઈ ગઈ છે, પણ જેવો મેં એ સ્ત્રીને જોઈ તરત જ હું બેહોશ થઈ ગયો, કારણ કે શીશામાં પોતાનો ચહેરો જોઈને મેં વાળમાં હાથ ફેરવ્યો અને પોતાને એક વિજયી મુસ્કાન આપી। 25 વર્ષની ઉંમર, 6 ફૂટનું કદ, ઘમવર્ણો રંગ અને એવા તીખા નયન નક્ષ કે કોઈ પણ છોકરીનું દિલ પીગળી જાય। પણ દુર્ભાગ્ય એ હતું કે આ બધી સુંદરતા મારા મા બાપના જર્જર મકાન અને ખાલી ખિસ્સાના કાર ક્યાંક ખોવાઈ ગઈ હતી। મારું નામ સાહિલ છે। મારા મહોલ્લાવાળા અને સગાઓ મને ફક્ત એક નિષ્ફળ, બેરોજગાર અને આવારા છોકરો તરીકે જ ઓળખતા હતા। તેમને શું ખબર કે આ તંગ અને અંધારા ઓરડામાં જ્યાં દિવાલોમાંથી પ્લાસ્ટર ખરી પડતું હતું અને છતનો પંખો થાકેલા મજૂરની જેમ કરગરતો ચાલતો હતો, હું બેઠો બેઠો કેવી કેવી યોજનાઓ ગૂંથી રહ્યો હતો। હું તે લોકોમાંથી નહોતો જે 500ની મજૂરી માટે આખો દિવસ ધક્કા ખાય કે કોઈ શેઠની દુકાને બેસીને હિસાબની કોપીઓ કાઢી કરે। મારા સપના મોટા હતા, ખૂબ મોટા। મને એ જિંદગી જોઈતી હતી જે મેં હોલિવૂડની ફિલ્મોમાં જોઈ હતી કે ઇન્સ્ટાગ્રામ પર એ અમીરજાદાઓની રીલ્સમાં, જે પોતાની મોટી કારોમાં બેસીને દુનિયાની મજાક ઉડાવે છે। અને આ બધું હાંસલ કરવા મને મહેનત નહીં, એક ટૂંકો રસ્તો જોઈતો હતો, એવો રસ્તો જે મને આ કીચડમાંથી ઉચકીને સીધો ન્યૂયોર્ક કે લંડનની રંગીન લાઇટોમાં પહોંચાડી દે। અને મારો એ ટૂંકો રસ્તો મારા લેપટોપની વાદળી સ્ક્રીનમાં છુપાયેલો હતો। એ જ લેપટોપ મારી આખી દુનિયા હતો, મારો હથિયાર પણ અને મારો ઝાડો પણ। ગયા 2 વર્ષમાં મેં ઇન્ટરનેટની દુનિયાના એવા ગુણ શીખી લીધા જે યુનિવર્સિટીઓમાં પણ નથી શીખવતા। મેં સમજી લીધું હતું કે દુનિયામાં 2 જ પ્રકારના લોકો હોય છે, એક જે શિકાર કરે છે અને બીજા જે શિકાર બને છે। હું શિકારી હતો અને મારો શિકાર 7 સમંદર પાર બેઠેલી એ બુઢી, એકલી અને પ્રેમની ભૂખી સ્ત્રીઓ હતી, જેમની પાસે ધન તો હતું પણ તે ખર્ચનાર કે તેમની તારીફ કરનાર કોઈ નહોતું। મારો જમીર કદાચ એ જ દિવસે મરી ગયો હતો જ્યારે મેં પહેલીવાર મારા પિતાને દવા માટે લોકો સમક્ષ હાથ ફેલાવતા જોયા હતા અને લોકોએ તેમને ધૂતકારી દીધા હતા। એ જ દિવસે મેં કસમ ખાધી હતી કે હું માંગીશ નહીં, છીનવી લઈશ, ભલે પ્રેમના નામે જ કેમ ન હોય। રાતના 2 વાગ્યા હતા, ઘરવાળા ઊંડી ઊંઘમાં હતા, પણ મારા માટે આ કામનો સમય હતો। અમેરિકામાં તે વખતે બપોર કે સાંજ હોય છે। મેં ફેસબુક અને ડેટિંગ સાઇટ પર ડઝનેક નકલી ઓળખાણો બનાવી રાખી હતી। ક્યારેક હું દુઃખી કવિ બની જતો, ક્યારેક હાલાતોથી પરેશાન નિર્દોષ વિદ્યાર્થી અને ક્યારેક એવો રોમેન્ટિક યુવક જે સાચા પ્રેમની શોધમાં છે। મારી અંગ્રેજી સારી નહોતી, પણ ગૂગલ ટ્રાન્સલેટર અને કેટલાક રટેલા વાક્યોએ મારું કામ સરળ કરી દીધું હતું। મારી નજર સ્ક્રીન પર જામી હતી। ત્યાં એક સૂચના દેખાઈ, કેથરીન નામના વાંચતાં જ મારા હોઠ પર એક શેતાની મુસ્કાન ફેલાઈ ગઈ। મેં તરત જ તેની પ્રોફાઇલ ખોલી। તે ટેક્સાસની રહેવાસી, લગભગ 50 વર્ષની વિધવા હતી અને તેના સ્ટેટસમાં લખ્યું હતું, એકલતા ખૂબ જ જાનલેવા હોય છે। મેં તેની તસવીરો ધ્યાનથી નીરખી। એ એક સામાન્ય ગોરી સ્ત્રી હતી, ચહેરા પર ઝુર્રીઓ, જાડા કાચવાળા ચશ્મા અને શરીર પર જમા થયેલી ચરબી જે તેની ઉંમર બતાવતી હતી। પણ મારા માટે તે સ્ત્રી નહોતી, તે એક ચાલતું ફરતું બેંક, એક ગ્રીન કાર્ડ અને મારી આઝાદીનો દરવાજો હતો। મેં તરત તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને ખૂબ જ સાદો, નિર્દોષ મેસેજ મોકલ્યો, હેલો, તમારી પ્રોફાઇલ ખૂબ ઉદાસી લાગી, હું તમારો મિત્ર બની શકું? આ વાક્ય સીધું નિશાન પર વાગ્યું। એકલતાથી તૂટેલી એ સ્ત્રીઓને બસ કોઈ એવી વ્યક્તિ જોઈએ છે જે તેમની પાસે વાત કરે, તેમને એ લાગણી આપે કે તેઓ હજી પણ મહત્વના છે। કેથરીને તરત જવાબ આપ્યો। તે આશ્ચર્યમાં હતી કે હિન્દુસ્તાનનો એક 25 વર્ષનો સુંદર યુવાન તેની સાથે વાત કરવા માગે છે। મેં તેને મારી વાતોના જાળામાં ફસાવવાનું શરૂ કરી દીધું। મેં કહ્યું કે અહીં હું ખૂબ એકલો છું, ઘરવાળા મને સમજતા નથી અને હું એવી આત્માની શોધમાં છું જે શરીર નહીં પણ દિલની સુંદરતા સમજે। હું જાણી જોઈને પોતાની ગરીબીનું રડું રડતો, પણ એ રીતે કે તેને મારા પર દયા આવે અને મારા સ્વાભિમાનનો ભ્રમ પણ રહે। દિવસો હપ્તાઓમાં અને હપ્તાઓ મહિનાઓમાં બદલતા ગયા। હવે કેથરીન મારા વિના એક પળ પણ રહી શકતી નહોતી। અમે કલાકો સુધી વિડીયો કોલ પર વાતો કરતા। હું હંમેશા પોતાના ઓરડામાં અંધકાર કે હળવી રોશની રાખતો, જેથી તે મારી પાછળની ગરીબી કે મારી આંખોમાં છુપાયેલી ચાલાકી ન જોઈ શકે। તે મને પોતાની જિંદગીની વાતો કહેતી, પોતાના મૃત પતિ વિશે કહેતી, પોતાની બીમારીઓનો ઉલ્લેખ કરતી।
હું પૂરું ધ્યાનથી સાંભળવાનું નાટક કરતો અને વચ્ચે વચ્ચે ઓહ કેટલું દુઃખદાયક, તમે ખૂબ બહાદુર છો જેવા વાક્યો બોલીને તેનું દિલ જીતતો રહેતો. સાચું કહું તો અંદરથી હું કંટાળી ગયો હતો. તેનો અવાજ, તેનો લહેજો, તેનું વારંવાર ખાંસવું બધું મને ઝેર લાગતું હતું, પણ મારે સહન કરવું પડતું હતું કારણ કે એ જ મારી કમાણીનો સ્ત્રોત હતો. એવો સ્ત્રોત જેની તનખા ડોલરમાં મળવાની હતી. ક્યારેક મને મારી પડોશન અંબિકાનું ધ્યાન આવતું, જે મારા પર સાચો પ્રેમ કરતી હતી અને જેને મેં સપના દેખાડ્યા હતા કે નોકરી મળતા જ હું તેના ઘરે રિશ્તો મોકલીશ. પણ હવે જ્યારે અંબિકાને જોઉં તો તે મને બોજો લાગતી. તે મને શું આપી શકે? એ જ ગરીબી, એ જ તંગ ગલીઓ, એ જ ઘૂંટાતી જિંદગી. હું અંબિકાથી નજર ચોરવા લાગ્યો અને કેથરીન તરફ વધુ આકર્ષાયો. એ મારી સ્વાર્થની હદ હતી. મેં એક જીવતી જાગતી મોહબ્બતને એક મુક્ત તૃષ્ણા અને વાસનાના બદલે ઠુકરાવી દીધી હતી. મને યાદ છે એ રાત જ્યારે મેં પહેલો દાવ ખેલ્યો. કેથરીન સાથે વાત કરતાં કરતાં અચાનક ફોન બંધ કરી દીધો અને 2 દિવસ સુધી ગાયબ થઈ ગયો. મને ખબર હતી કે આ શાંતિ તેના મનમાં બેચેની પેદા કરશે. ત્રીજા દિવસે જ્યારે ઓનલાઈન આવીને મેસેજ કર્યો તો તે પાગલોની જેમ રડી રહી હતી. મેં એક ખોટી વાર્તા ગોઠવી કે મારા ફોન ખરાબ થઈ ગયો છે અને મારી પાસે એટલા પૈસા નથી કે નવો ફોન ખરીદું કે ઇન્ટરનેટ પેક કરાવું, એટલે કદાચ હવે આપણે વાત ન કરી શકીએ. એ સાંભળતા જ તેની પ્રતિક્રિયા એ જ હતી જેની મને આશા હતી. તેને તરત જ મને વેસ્ટર્ન યુનિયનની માહિતી માંગી. મેં પહેલાં થોડો નખરો કર્યો, ખોટું સ્વાભિમાન બતાવ્યું કે ના કેથરીન, હું તમારી પાસેથી પૈસા નહીં લઈ શકું. આપણો પ્રેમ પૈસાથી ઉપર છે. પણ તેના ખૂબ આગ્રહ કરવા પર મેં તેને વિગતો મોકલી દીધી. બીજા દિવસે જ્યારે વેસ્ટર્ન યુનિયનની દુકાનેથી બહાર નીકળ્યો તો મારી મુઠ્ઠીમાં $500 હતા, જે ભારતીય રૂપિયામાં મારા બાપના 3 મહિનાના પગાર જેટલા હતા. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા, ડરથી નહીં, ખુશી અને ઉત્સાહથી. મને પોતાની કિસ્મત પર વિશ્વાસ નહોતો આવતો. આ બધું એટલું સરળ હતું. થોડીક મીઠી વાતો, થોડું જૂઠ અને ભાવનાઓનો ખેલ, અને બદલામાં આટલી મોટી રકમ. મેં તરત જ નવો મોંઘો ફોન ખરીદ્યો, સારા કપડાં લીધા અને મિત્રોને પાર્ટી આપી. તેમને કહ્યું કે મારી લોટરી નીકળી છે. હું ફ્રીલાન્સિંગ કરું છું. સાચું કહેવાની મૂર્ખતા હું ન કરી શકું. એ પહેલી રકમે મારા અંદરના લાલચને ભૂખ્યા વરુ જેવો બનાવી દીધો. હવે મને ફક્ત ફોનના પૈસા નહોતા જોઈતા. મને ત્યાં જવું હતું, એ સોનાની ચકલી પાસે. મેં કેથરીન પર દબાણ વધારવાનું શરૂ કર્યું. હું તેને કહેતો કે હું તને ભેટવા માગું છું, તારી સાથે જિંદગી વિતાવવા માગું છું, પણ વિઝા અને ટિકિટનો ખર્ચ મારી પહોંચથી બહાર છે. કેથરીન તો જાણે આ જ રાહ જોઈને બેઠી હતી. તે મારા પર મોહિત થઈ ચૂકી હતી. આંધળી દીવાની મોહબ્બત. તેને લાગતું હતું કે હું કોઈ દેવદૂત છું જેને ઈશ્વરે તેની એકલતા દૂર કરવા મોકલ્યો છે. તેણે કહ્યું કે તે બધું સંભાળી લેશે, મને અમેરિકા બોલાવશે, બીજાના કાગળ તૈયાર કરશે, મારી જામીનગીરી કરશે. એ સાંભળીને મારું દિલ થંભી ગયું. અમેરિકા, એ સપનું જેને હું ખુલ્લી આંખે જોતો હતો, હવે સાકાર થવાનું હતું. મેં ઘરવાળાઓને કહ્યું કે મને અમેરિકામાં નોકરી મળી ગઈ છે અને એક કંપની મને બોલાવે છે. મારા માતા પિતા, જે ગરીબીથી કંટાળી ગયા હતા, તેમણે વધુ પ્રશ્ન ન કર્યા. તેમણે ફક્ત પુત્રનું ઉજ્જવળ ભવિષ્ય દેખાતું હતું. તેમને શું ખબર કે તેમનો દીકરો નોકરી કરવા નહીં પણ એક બુઢી સ્ત્રીની લાગણીઓનો સોદો કરવા જઈ રહ્યો છે. જ્યારે અંબિકાને ખબર પડી તો તે રડતી બિલખતી મારી પાસે આવી. તેણે મારી આંખોમાં જોઈને પૂછ્યું, સાહિલ, શું તું સાચે જ મને છોડીને જઈ રહ્યો છે? શું આપણે સાથ આટલો જ હતો? તેની આંખોમાં આંસુ હતા, પણ મારું દિલ પથ્થર બની ચૂક્યું હતું. મેં ઠંડા અવાજે કહ્યું, અંબિકા, લાગણીઓથી પેટ નથી ભરાતું. મારે મારી જિંદગી બનાવી છે અને આ તક હું હાથમાંથી જવા નહીં દઉં. તે મને જોતી રહી ગઈ, જાણે વિશ્વાસ ન આવતો હોય કે આ એ જ સાહિલ છે જે તેના માટે જાન આપવાની વાતો કરતો હતો. જતાં જતાં તેણે ફક્ત એટલું જ કહ્યું, જા સાહિલ, પણ યાદ રાખજે, જે ઇમારતો બીજાની કબરો પર ઊભી કરવામાં આવે તે કદી આબાદ નથી થતી. તેના શબ્દો મારા કાનમાં ગુંજ્યા, પણ મેં તેમને ઝટકી દીધા. મને લાગ્યું કે તે બસ ચલી રહી છે. દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા. કેથરીને ત્યાંથી બધો બંદોબસ્ત કરી દીધો. તેણે વકીલોને મળીને હજારો ડોલર ખર્ચ્યા અને આખરે એ દિવસ આવી ગયો જ્યારે મારા હાથમાં અમેરિકાના વિઝા હતા. કાગળોમાં લખેલું હતું કે અમે મંગેતર છીએ અને લગ્ન માટે હું ત્યાં જઈ રહ્યો છું. મારે માટે એ ફક્ત કાગળનો ટુકડો નહોતો, મારી ગુલામીમાંથી મુક્તિનું પ્રમાણપત્ર હતું. કેથરીને મને ટિકિટ મોકલી અને સાથે એક મોટી રકમ પણ મોકલી જેથી હું ખરીદી કરી શકું. મેં બ્રાન્ડેડ સૂટ ખરીદ્યા, મોંઘા જૂતા લીધા અને પોતાની તૈયારી પૂરી કરી. રવાના થવાની એક રાત પહેલાં મેં કેથરીન સાથે વિડીયો કોલ કર્યો. આ વખતે મેં તેને મારો ચહેરો સ્પષ્ટ બતાવ્યો. તે ખૂબ ખુશ હતી. તે કહેતી હતી, સાહિલ, મને વિશ્વાસ નથી આવતો કે કાલે તું મારી પાસે હોઈશ. મેં તારા માટે ઘણું બધું વિચારી રાખ્યું છે. મારું ઘર, મારી ગાડીઓ, બધું તારું છે.
તેની વાતો સાંભળીને મારી અંદરનું લાલચનું તોફાન ઉઠી રહ્યું હતું. હું વિચારતો હતો કે બસ થોડા વર્ષોની વાત છે, પછી એ તો મરી જશે કે હું ગ્રીન કાર્ડ લઈને તેને છોડી દઈશ. તેની બધી સંપત્તિ પર મારો હક થઈ જશે. મેં મુસ્કુરાતા કહ્યું, હું પણ બેકરાર છું માય લવ. એટલું મોટું જૂઠું હતું આ. હું તેની સાથે નહીં, તેના ડોલર સાથે મળવા માટે બેકરાર હતો. જ્યારે હું એરપોર્ટ જવા રવાના થયો ત્યારે આખો મહોલ્લો મને જોવા આવી ગયો. બધાની આંખોમાં જલન અને આશ્ચર્ય હતું. હું એક હીરાની જેમ બધા સાથે હાથ મિલાવતો રહ્યો. વિમાનમાં બેસતી વખતે એક પળ માટે ડર લાગ્યો. શું હું કંઈ ખોટું કરી રહ્યો છું? શું અંબિકાની બદદુઆ અસર કરશે? પણ જેવું વિમાન રનવે પર દોડવા લાગ્યું અને જમીન પાછળ છૂટી ગઈ, મેં એ બધા વિચારોને દિમાગમાંથી કાઢી નાખ્યા. હું વાદળોની ઉપર હતો અને નીચે એક ગરીબ લાચાર સાહિલ રહી ગયો હતો, જેને મેં હંમેશ માટે પાછળ છોડી દીધો હતો. હવે હું નવો સાહિલ હતો, જેની મંજિલ અમેરિકા હતી. સફર લાંબી અને થાક આપનારી હતી, પણ મારી આંખોમાં ઊંઘ નહોતી. હું બારીમાંથી બહાર ઝાંકતો રહ્યો અને સપના ગૂંથતો રહ્યો. મેં વિચાર્યું કે એરપોર્ટ પર કેથરીન પોતાની ચમકતી કાર સાથે ઊભી હશે. હું ઉતરતા જ તેની સાથે સેલ્ફી લઈશ અને ફેસબુક પર અપલોડ કરીશ, જેથી અંબિકા અને મારા મિત્રો જલીને રાખ થઈ જાય. મેં મનમાં મુલાકાતનું આખું દ્રશ્ય ઘડી લીધું હતું. હું તેને ભેટીશ, ભલે કેટલી પણ ગંદી લાગે. તેની તારીફ કરીશ, પછી તેના મહેલ જેવા ઘર તરફ જઈશું. જો તે વધુ બુઢી લાગી તો કેવી પ્રતિક્રિયા આપીશ એ પણ મેં વિચારી લીધું હતું. પ્રેમ આંધળો હોય છે, આ વાક્ય મેં રટી લીધું હતું, જેથી જરૂર પડે ત્યારે કામ આવે. મારી પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. મેં પાછા ફરવાની બધી હોડીઓ બાળી નાખી હતી. મિત્રો, મારી મોહબ્બત અને મારા ભૂતકાળને અલવિદા કહી દીધું હતું. હવે યા તો તખતો હતો યા તખતો. પણ મને શું ખબર કે કિસ્મત મારા ઈરાદાઓ પર હસી રહી છે. જેને હું પોતાનો શિકાર સમજતો હતો, એ સ્ત્રી વાસ્તવમાં કંઈક બીજું જ નીકળવાની હતી. હું પોતાને ખૂબ હોશિયાર સમજતો હતો, પણ જિંદગીની ચેસબોર્ડ આગલી ચાલ મારી નહોતી. હું ખુશફહમીમાં સહારે ભટકતો હતો અને હકીકતની સખત ખડક મારી રાહ જોઈને ઊભી હતી. જેવું વિમાનના પૈડાએ ન્યૂયોર્કની જમીનને અડક્યું, મારા દિલમાં અજીબ સનસનાટી દોડી ગઈ. પાયલટે જાહેરાત કરી કે અમે અમેરિકા પહોંચી ગયા છીએ. મેં મારો હેન્ડબેગ ઉપાડ્યો અને બહાર નીકળવા લાઇનમાં ઊભો રહ્યો. ઇમિગ્રેશનનો તબક્કો પણ ડર અને આશાના મિશ્રણમાં પસાર થયો. જ્યારે અધિકારીએ મારા પાસપોર્ટ પર મહોર મારીને વેલકમ ટુ અમેરિકા કહ્યું, ત્યારે લાગ્યું જાણે દુનિયા જીતી લીધી હોય. મેં પોતાનો સામાન લઈને લાઉન્જ તરફ આગળ વધ્યો. મારું દિલ ધડક ધડક કરતું હતું. હું પોતાની સોનેરી ચકલીને શોધી રહ્યો હતો. મને યાદ હતું કે કેથરીને કહ્યું હતું કે તે રાહ જોઈને ઊભી હશે. મેં ફોન ચાલુ કર્યો. તેનો મેસેજ આવ્યો હતો, હું બહાર નીકળતા જ જમણી બાજુએ ઊભી છું. મેં લાલ દુપટ્ટો પહેર્યો છે. જલ્દી આવ, મને રાહ નથી રહેવાતી. મેં ઊંડો શ્વાસ લીધો, ચહેરા પર મુસ્કાન સજાવી અને બહારની તરફ પગ માંડ્યા. આ મારી જિંદગીની સૌથી મોટી ક્ષણ હતી, પણ મને ખબર નહોતી કે એ જ મારી જિંદગીનું સૌથી ભયાનક વળાંક પણ સાબિત થવાનું હતું. મારા પગલાંની આહટ સાથે મારી બરબાદી પણ મને વધાવવા તૈયાર ઊભી હતી. ન્યૂયોર્કના એરપોર્ટમાં આગમન દ્વારેથી બહાર પગ મૂકતા જ મારા નસકોરામાં એક અજાણી અને મોંઘી હવાની ખુશ્બુ સમાઈ, જેણે મને એક પળ માટે મદહોશ કરી દીધો. લાગ્યું કે મેં જિંદગીની સૌથી મોટી બાજી જીતી લીધી છે, કારણ કે મારી સામે એ દુનિયા હતી જેના સપના મેં ઘરની ટપકતી છત નીચે જોયા હતા. અને હવે હું અહીં ઊભો હતો, એક વિજેતા જેવો જે પોતાની સત્તા પર કબજો કરવા આવ્યો હોય. પણ મને શું ખબર કે આ હવા મારી આઝાદી નહીં, મારી બરબાદીનો પહેલો શ્વાસ હતી. મેં આસપાસ નજર ફેરવી. દરેક રંગ અને જાતિના લોકો પોતાના પ્રિયજનોને મળી રહ્યા હતા. કોઈ રડતું હતું તો કોઈ હસતું હતું, પણ મારી નજર ફક્ત એ લાલ દુપટ્ટાને શોધતી હતી જે મારી દોલતની ચાવી હતી. અને પછી અચાનક મારી નજર તેના પર પડી. તે ત્યાં જ ઊભી હતી, બિલકુલ એવી જ જેવી વિડીયો કોલ પર દેખાતી હતી. 50 વર્ષની ભારેખમ સ્ત્રી, જેનું શરીર મોટાપાને કારણે બેડોળ થયું ગયું હતું. ચહેરા પર પાવડરની જાળી પડતા છતાં ઝુરીઓ સ્પષ્ટ તેની ઉંમર બતાવતી હતી. તેણે લાલ રંગનો સ્કાર્ફ લપેટી રાખ્યો હતો, જે તેના ગળામાં ફાંસીની દોરી જેવો લટકતો હતો, અને આંખોની આસપાસ જાડા કાચવાળા ચશ્મા. જેવી તેની નજર મારા પર પડી, તેના ચહેરા પર એક પહોળી અને મારા માટે રાહત આપનારી મુસ્કાન ફેલાઈ ગઈ. મેં મનમાં પોતાને ઠપકો આપ્યો કે મારે કેટલે સુધી અભિનય કરવો પડશે, પણ તરત જ ડોલર અને ગ્રીન કાર્ડ યાદ આવી ગયા. મેં ચહેરા પર દુનિયાની સૌથી માસૂમ અને પ્રેમથી ભરેલી મુસ્કાન સજાવી અને બંને હાથ ફેલાવીને તેની તરફ આગળ વધ્યો, જાણે કોઈ પ્રેમી વર્ષા પછી પોતાની પ્રેમિકાને મળી રહ્યો હોય. તે પણ લથડતી ઝડપથી મારી તરફ આવી અને મને પોતાની ભારે બાહોમાં કસી લીધો. તેના શરીરમાંથી આવતી તીવ્ર પરફ્યુમની ગંધથી મારું માથું ચક્કર ખાઈ ગયું.
પણ મેં શ્વાસ રોકીને એને પ્રેમનું નાટક નિભાવ્યું. તેણે મારા કાનમાં ધીમેથી કહ્યું, "ઓ સાહિલ, મને વિશ્વાસ નથી આવતો તું અહીં છે, તું મારી પાસે છે." તેના અવાજમાં શરમ જેવું કંઈક હતું જે મને ખામોશી લાગી, પણ હવે વિચારું છું તો કદાચ એ શિકારને ઝાડમાં ફસાવવાની ખુશી હતી. મેં તેને પોતાથી અલગ કર્યો, તેની કપાળ પર એક ખોટું ચુંબન આપ્યું અને કહ્યું, "મને પણ વિશ્વાસ નથી આવતો કેથરીન, મારી જિંદગીનો મકસદ પૂરો થઈ ગયો છે." તેણે મારો હાથ એટલી મજબૂતીથી પકડ્યો જાણે કોઈ શિકારી પોતાના શિકારને પકડતો હોય અને કહ્યું, "ચાલ, ગાડી પાર્કિંગમાં છે, આપણે ઘરે જવું જોઈએ. મેં તારા માટે ઘણું બધું વિચારી રાખ્યું છે." મેં માથું હલાવ્યું અને પોતાની ટ્રોલી બેગ ઘસડતો તેની સાથે ચાલવા લાગ્યો. પાર્કિંગ તરફ જતા હું વિચારતો હતો કે હવે એક લાંબી આલિશાન ગાડી દેખાશે જેનો દરવાજો મારા માટે ખુલશે અને આપણે કોઈ રોમેન્ટિક લોંગ ડ્રાઈવ પર જઈશું જ્યાં હું તેના બુઢા હાથ ચૂમીને વફાદારીનો ભરોસો આપીશ અને તે મારા પર પોતાની સંપત્તિ લૂંટાવવાના વચન આપશે. આપણે પાર્કિંગના થોડા એકાંત ભાગમાં પહોંચ્યા. ત્યાં એક મોટી કાળી રંગની વાન ઊભી હતી જે સામાન્ય લક્ઝરી કારોથી થોડી અલગ હતી અને તેના કાચ પણ કાળા હતા. મને થોડું આશ્ચર્ય થયું કે તેણે આ ગાડી કેમ લાવી છે, પણ મેં વિચાર્યું કે અમેરિકન અમીરોના શોખ અજીબ હોય છે. જેવા અમે ગાડી પાસે પહોંચ્યા, વાનનો પાછળનો દરવાજો ખુલ્યો અને મારું દિલ એક પળ માટે ધડક થંભી ગયું, કારણ કે અંદર કોઈ ડ્રાઈવર કે નોકર નહોતો, બલકે બે મજબૂત શરીરવાળા માણસો બેઠા હતા જેમણે સફેદ કોટ પહેર્યા હતા, બિલકુલ ડોક્ટર કે હોસ્પિટલના સ્ટાફ જેવા. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતા, ફક્ત સખત અને ગંભીર લાગતા હતા. મને અજીબ ગભરાહટ થઈ અને મેં રોકાઈને કેથરીન તરફ જોયું અને સવાલિયા નજરે પૂછ્યું, "કેથરીન, આ લોકો કોણ છે? તારી તબિયત ખરાબ છે?" મારા દિમાગમાં પહેલો વિચાર એ જ આવ્યો કે કદાચ તે બીમાર રહે છે એટલે ડોક્ટરો સાથે રાખે છે, જે મારા માટે તો સારું જ હતું કારણ કે જલ્દી આ મળશે તેટલો ફાયદો. પણ કેથરીનના ચહેરાના ભાવ બદલાઈ ગયા હતા. જે પ્રેમભરી મુસ્કાન થોડીક પળો પહેલાં હતી તે હવે એક અજીબ ઠંડી કઠોરતામાં બદલાઈ ગઈ. તેણે મારો હાથ જે પકડી રાખ્યો હતો એ વધુ જોરથી દબાવ્યો અને એકદમ શાંતિથી બોલી, "ગભરાશો નહીં સાહિલ, આ મારા મિત્રો છે અને આ આપણી મદદ કરશે. તને સફરની થાક લાગી છે, તને આરામની જરૂર છે." એ પહેલાં કે હું કંઈ સમજું કે વિરોધ કરું, એ બે સફેદ કોટવાળા માણસોમાંથી એક ઝડપથી બહાર નીકળ્યો અને એણે ખૂબ સરસ રીતે મારો બીજો હાથ પકડી લીધો. મને ખતરાની ઘંટડી વાગી, મારું દિમાગ ચીસ પાડી ઉઠ્યું, "ભાગ, અહીં કંઈક ખોટું છે. આ એ રોમાંસ નથી જેના માટે તું આવ્યો હતો." પણ બધું એટલું ઝડપથી થયું કે મને સંભાળવાનો મોકો જ ન મળ્યો. મેં ચીસ પાડીને હાથ છોડાવવાની કોશિશ કરી. "આ શું બદતમીજી છે કેથરીન? હું તારો મંગેતર છું. આ લોકો મારી સાથે આવું વર્તન કેમ કરે છે?" પણ કેથરીન હવે એ માસૂમ અને પ્રેમમાં પાગલ સ્ત્રી નહોતી લાગતી. એ ફક્ત શાંતિથી મને જોઈ રહી હતી, જેમ કોઈ પ્રયોગશાળામાં રાખેલા પ્રાણીને જોવે. બીજા માણસે પોતાની જેબમાંથી એક નાની શીશી અને સિરિંજ કાઢી કે કદાચ કોઈ કપડું હતું જેના પર કંઈક લગાવેલું હતું. મને બરાબર યાદ નથી કારણ કે ડરે મારા હોશ ઉડાવી દીધા હતા. મેં વિરોધ કર્યો, લાતો ચલાવી, ચીસો પાડી, પણ એ બંને ખૂબ તાકાતવર હતા. તેમણે મને જબરદસ્તી ગાડીમાં ધકેલી દીધો અને મેં પોતાની ગરદન પર એક ઠંડી સોય ખૂબ તે અનુભવી કે કોઈએ મારી નાક પર કંઈક દાબી દીધું. બસ એટલું જ યાદ છે કે મારી આંખો સામે ધુમ્મસ છવાઈ ગયું, મારા પગમાંથી જાન નીકળવા લાગી, મારી જીભ લથડવા લાગી. છેલ્લું દ્રશ્ય જે મને યાદ છે એ કેથરીનનો ચહેરો હતો જે ગાડીના દરવાજા પાસે ઊભી મને જોઈ રહી હતી. હવે તેના ચહેરા પર આશિકીની તડપ નહોતી, બલકે એક ચાલાક સુકૂન હતું, જાણે તેનો કોઈ ખોવાયેલો સામાન પાછો મળી ગયો હોય. મેં ડૂબતા આવાજે કહ્યું, "કેથરીન, કેમ?" પછી અંધકાર છવાઈ ગયો, સંપૂર્ણ અને ભયાનક અંધકાર. જ્યારે મારી આંખ ખુલી ત્યારે સમય કે જગ્યાનો કોઈ અંદાજ નહોતો. બસ એક તીવ્ર અને ચૂંટતી રોશની મારી આંખોમાં પડી રહી હતી જેણે મને આંખો મીચવા મજબૂર કરી દીધો. મારા માથામાં તીવ્ર દુખાવો હતો, જાણે કોઈએ હથોડા વરસાવ્યા હોય અને મારો ગળો કાંટા જેવો બળી રહ્યો હતો. મેં હલનચલન કરવાની કોશિશ કરી પણ મારું શરીર સાથ નહોતું આપતું, જાણે મને ફાડી નાખવામાં આવ્યો હોય. ધીમે ધીમે મારી બેહોશી દૂર થઈ અને મેં જોયું કે હું કોઈ બેડરૂમમાં નથી, કોઈ હોટલમાં પણ નથી. આ એક હોસ્પિટલનો ઓરડો હતો. સફેદ દિવાલો, મશીનોની બીપ કરતી અવાજો અને દવાઓની એક એવી ગંધ જે માણસને અંદરથી બીમાર કરી દે. મારા ડાબા હાથમાં ડ્રીપ લાગેલી હતી. મારા શરીર પર હોસ્પિટલની નીલી ડ્રેસ હતી. હું ડરથી ધ્રુજવા લાગ્યો. આ શું થઈ રહ્યું છે? હું તો લગ્ન કરવા આવ્યો હતો, મસ્તી કરવા આવ્યો હતો. શું મારો કોઈ અકસ્માત થયો છે? મેં ઉઠવાની કોશિશ કરી પણ મને અહેસાસ થયો કે મારા હાથ પલંગ સાથે બાંધેલા છે, લોખંડની સાંકળોથી નહીં પણ ચામડાની મજબૂત પટ્ટીઓથી. આ જોઈને મારા મોંમાંથી એક ચીસ નીકળી ગઈ.
કોઈ છે? મને છોડો, આ શું મજાક છે? મારો અવાજ ઓરડાની દિવાલોને અથડાઈને પાછો આવ્યો, પણ કોઈ જવાબ ન આવ્યો. મારું દિલ ધડક ધડક કરવા લાગ્યું. મને હિન્દુસ્તાનમાં છોડેલું મારું ઘર યાદ આવ્યું, અંબિકાનો ચહેરો યાદ આવ્યો, માની દુઆઓ યાદ આવી, જેને મેં ઠુકરાવી દીધી હતી. મને લાગ્યું કે હું કોઈ ખરાબ સ્વપ્નમાં છું. હજી આંખ ખુલશે અને હું મારા ટપકતા છપરાવાળા ઓરડામાં હોઈશ, પણ આ સ્વપ્ન નહોતું. આ એક એવી ભયાનક હકીકત હતી જેનો અંદાજ મારું લાલચી દિમાગ કદી ન લગાવી શક્યું હોત. ત્યાં જ દરવાજો ખુલ્યો અને તે અંદર આવી. કેથરીન. એ જ લાલ સ્કાર્ફ હજી પણ તેના ગળામાં હતો, પણ હવે તેને હોસ્પિટલની પોશાક પહેરી હતી અને ચાલીને નહીં, વ્હીલચેર ઉપર બેસીને અંદર આવી, જેને એક નર્સ ધકેલી રહી હતી. આ દ્રશ્ય જોઈને હું સંપૂર્ણપણે ગૂંચવાઈ ગયો. તેના ચહેરા પર હજી પણ એ જ મુસ્કાન હતી, પણ હવે એ મુસ્કાન મને ઝેર લાગી રહી હતી. તે મારા પલંગ પાસે આવી અને નર્સને બહાર જવાનો ઈશારો કર્યો. ઓરડામાં હવે ફક્ત હું હતો, તે હતી અને મશીનોની ભયાનક અવાજો. મેં ગુસ્સા અને ડરના મિશ્રણથી પૂછ્યું, આ બધું શું છે કેથરીન? તે મને અહીં કેમ બાંધી રાખ્યો છે? હું તારો સાહિલ છું, તું મને પ્રેમ કરે છે. આ કેવી રીત છે? તે શાંતિથી મને જોઈ રહી, પછી વ્હીલચેરને મારા ચહેરા પાસે વધારે નજીક લાવી અને પોતાનો હાથ મારા ગાલ પર મૂક્યો. તેનો હાથ બરફ જેવો ઠંડો હતો. મેં ઝાટકો મારીને મોઢું પહેરી લીધું. તે હસી, એક ખોખલી અને સૂકી હાંસી, અને બોલી, પ્રેમ? સાહિલ, તારા પર એટલો પ્રેમ કે મેં તને 7 સમંદર પારથી અહીં બોલાવ્યો, લાખો ખર્ચ્યા ફક્ત તને મેળવવા માટે. મેં ચીસ પાડીને કહ્યું, તો પછી આ સાંકળો કેમ? આ હોસ્પિટલ કેમ? મને છોડ અને ઘરે લઈ જા. તે ગંભીર થઈ ગઈ. તેની આંખોમાં એક અજીબ શાંતિ ઉતરી આવી. ધીમેથી બોલી, ઘર? ઓ મારા પ્યારા સાહિલ, તું હજી સુધી સમજ્યો નથી. તું અહીં મારો પતિ બનવા નથી આવ્યો, તું મારી જિંદગી બચાવવા આવ્યો છે. મારી રીઢની હાડકામાં સનસનાટી દોડી ગઈ. મેં હકલાતા અવાજે પૂછ્યું, મતલબ? તેણે પોતાની શર્ટનો એક ભાગ ખસેડ્યો. તેના પેટની બાજુએ પટ્ટીઓના ઘણા નિશાન હતા. તે બોલી, સાહિલ, હું છેલ્લા 5 વર્ષથી કિડનીની બીમારી સામે ઝઝૂમી રહી છું. મારી બંને કિડની ફેલ થઈ ગઈ છે. હું ડાયાલિસિસ પર જીવું છું અને મોત મારા માથા પર ઊભું છે. મને એક દાતાની જરૂર છે, એવા દાતા જેનો બ્લડ ગ્રુપ અને ટીસ્યુ ટાઈપ મારી સાથે મેળ ખાતો હોય. હું સાંભળીને પથ્થર થઈ ગયો. મને લાગ્યું કે જમીન ફાટી ગઈ અને હું તેમાં પડી રહ્યો છું. તે બોલતી રહી, અમેરિકામાં દાતા મળવો ખૂબ મુશ્કેલ અને મોંઘો છે. મારો ટીસ્યુ ટાઈપ ખૂબ જ દુર્લભ છે, જે ફક્ત એશિયન નસ્લના ખાસ લોકોમાં મળે છે. મેં ઇન્ટરનેટ પર તને શોધી કાઢ્યો. તારી મેડિકલ માહિતી નહોતી, પણ તારી વાતોથી લાગ્યું કે તું એક સ્વસ્થ યુવાન છે. મેં તને પ્રેમના જાળામાં નથી ફસાવ્યો સાહિલ, તું પોતે પોતાના લાલચના જાળામાં ફસાયો છે. મારા પગ તળે જમીન ખસી ગઈ. તો આ બધું નાટક હતું? એ પ્રેમ, એ મોહબ્બત, એ આંસુ, બધું એક કિડની માટે? મેં રડતા કહ્યું, આ અત્યાચાર છે કેથરીન, તું આવું ન કરી શકે. હું પોલીસને કહીશ. હું માણસ છું, બકરો નથી. તે ફરી મુસ્કુરાઈ અને બોલી, પોલીસ? સાહિલ, તું અહીં મંગેતર વિઝા પર આવ્યો છે અને તે એક કાગળો પર સહી કરી છે જેમાં લખ્યું કે હું પોતાની મરજીથી પોતાની થનારી પત્નીને કિડની દાન કરી રહ્યો છે, જેથી તેની જાન બચી જાય. કાયદાકીય રીતે તું સ્વૈચ્છિક દાતા છે. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું બરાબર ફસાઈ ગયો હતો. મેં ગીડગીડાતા કહ્યું, કેથરીન, ખુદા માટે મારા પર રહેમ કર, મને જવા દે. હું પાછો હિન્દુસ્તાન જઈશ, કોઈને કંઈ કહીશ નહીં. તેણે મારી ઠૂંઠી પકડી મારો ચહેરો પોતાની તરફ ખેંચ્યો અને એ વાક્ય બોલ્યું જેણે મારા અસ્તિત્વને પાણી પાણી કરી દીધું. તેની આંખોમાં હવે એક જુનૂનની ચમક હતી. નરમ અવાજે બોલી, સાહિલ, તને યાદ છે વિડીયો કોલ પર મેં તને શું કહ્યું હતું? તે કહ્યું હતું કે કેથરીન, હું તને એટલો પ્રેમ કરું છું કે તારા માટે પોતાની જાન પણ આપી દઈશ. એ એક પળ માટે રોકાઈ અને પછી તંજભરી મુસ્કાન સાથે બોલી, તો હવે ડર કેમ લાગે છે જાન? મને તારી જાન નથી જોઈતી. મને તો ફક્ત તારી એક કિડની જોઈએ, બસ એક નાનકડો ટુકડો. તું તો મારા માટે જાન પણ આપી શકે ને? તો હવે પોતાનો વાયદો પૂરો કર. એના આ શબ્દો મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતર્યા. મને મારું એ જૂઠું યાદ આવ્યું જે મેં ઇમોશનલ બનાવવા માટે કહ્યું હતું. આજે એ જૂઠું મારા ગળાનો ફાંસો બની ગયું. હું ચીસ પાડવા માંગતો હતો, પણ અવાજ ગળામાં અટકી ગયો. તે વ્હીલચેર ફેરવીને દરવાજા તરફ વધી અને જતાં જતાં બોલી, તૈયારી કર સાહિલ, કાલે સવારે ઓપરેશન છે. આજની રાત આરામ કર, કારણ કે કાલે તું મને એ ભેટ આપીશ જેની કિંમત મેં ચૂકવી દીધી છે. દરવાજો બંધ થયો અને હું એ સફેદ ઓરડામાં એકલો રહી ગયો, બાંધેલો, લાચાર અને બેબસ. બહારની દુનિયામાં લોકો કદાચ હજી પણ મને નસીબદાર સમજતા હશે કે હું અમેરિકા પહોંચી ગયો છું, પણ મને ખબર નહોતી કે અમેરિકાની આ ચમકતી ધરતી પર મારું શરીર કાપવાનું હતું. મારો લાલચ મને એ મુકામે લાવી દીધું હતું જ્યાં મારી કિંમત એક કિડનીની જેટલી લગાવવામાં આવી હતી.
અને સૌથી મોટું દુઃખ એ હતું કે આ બધું મારી જ પોતાની ભૂલ હતી. મેં પોતે પોતાની કબર ખોદી હતી. હું રડતો રહ્યો, ચીસતો રહ્યો, પણ સાંભળનાર કોઈ નહોતું સિવાય મશીનોની બેરમ અવાજોના, જે મને યાદ કરાવી રહી હતી કે મારો સમય ઓછો બચ્યો છે. ઓપરેશન પછી જ્યારે મને હોશ આવ્યો ત્યારે મારા પેટની જમણી બાજુએ એક તીવ્ર ચૂંટતો દુખાવો હતો, જે દરેક પળે એ અહેસાસ કરાવતો હતો કે મારા શરીરને એક મહત્વનો ભાગ હવે મારો નથી રહ્યો. એ સ્ત્રીના શરીરમાં પહોંચી ગયો છે જેણે મારા લાલચને મારી જ બરબાદીનો હથિયાર બનાવી લીધો હતો. હોસ્પિટલની સફેદ છત અને દવાઓની ગંધ હવે મારી જિંદગીની સ્થાયી ભાગ બની ગઈ હતી. પણ સાચી પીડા તો હોસ્પિટલમાંથી છૂટ્યા પછી શરૂ થઈ, જ્યારે કેથરીને મને ડિસ્ચાર્જ કરાવીને પોતાના ઘરે લાવી. તેને ઘર કહેવું એ ઘર શબ્દનું અપમાન હતું, કારણ કે એ ઈંટો અને પથ્થરોથી બનેલો એક ઠંડો અને નિર્જીવ કિલ્લો હતો, જેની દિવાલો આકાશને અડકતી હતી અને જેના મોટા લોખંડના તાળા ચીસો પાડીને કહેતા હતા કે અહીં આવનાર પોતાની મરજીથી તો આવી શકે, પણ પોતાની મરજીથી જઈ શકે નહીં. આ ઘર શહેરથી ખૂબ દૂર એક ઉજ્જડ વિસ્તારમાં હતું. દૂર દૂર સુધી કોઈ વસ્તી નહોતી, ફક્ત જંગલ અને ખામોશીનું સામ્રાજ્ય, જેણે મારી એકલતા અને ડરને વધારી દીધો હતો. મને એક એવા ઓરડામાં રાખવામાં આવ્યો જે દેખાવમાં ખૂબ આરામદાયક અને સુવિધાઓથી ભરપૂર હતો, પણ તેની બારીઓ પર લાગેલા મજબૂત ગ્રીલ અને દરવાજા પરનું આધુનિક તાળું સિસ્ટમ મને દરેક ક્ષણ અહેસાસ કરાવતું હતું કે હું અહીં મહેમાન નથી, કેદી છું. એવો કેદી જેને સજા ઉમ્રકેદ નથી, બલકે દરેક ક્ષણની યાતના છે. કેથરીની તબિયત હવે પહેલાં કરતાં સારી હતી, કારણ કે મારી સ્વસ્થ કિડની તેના શરીરમાં કામ કરી રહી હતી, પણ મારી હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. કમજોરી એટલી કે થોડા પગલાં ચાલવું પણ મુશ્કેલ હતું. તેમ છતાં મને આરામ કરવાની પરવાનગી નહોતી, કારણ કે હવે મારો દરજ્જો ફક્ત મંગેતરનો નહોતો રહ્યો. હવે હું ઘરેલું નોકર અને નર્સ બંને હતો. મારે સવારે ઉઠીને કેથરીન માટે નાસ્તો તૈયાર કરવો પડતો, તેના ઓરડાની વ્યવસ્થા કરવી પડતી અને તેને વ્હીલચેર ધકેલીને તેને ઘરના બગીચામાં લઈ જવી પડતી, જ્યાં તે કલાકો સુધી ખામોશ બેસી રહેતી અને હું તેની પાછળ એક મૂર્તિ જેવો ઊભો રહેતો. મારી હેસિયત હવે એ ઘરમાં એક માણસની નહોતી રહી, બલકે એક ફાલતુ પૂર્જાની હતી, જેને જરૂર પડે ત્યારે વાપરી લેવામાં આવે અને પછી સાચવીને રાખવામાં આવે, જેથી ફરી વખત આવે ત્યારે કામ લાગે. મને પોતાના ઘરની ખૂબ યાદ આવતી. એ ગલીઓ, એ ઘોઘાટ, મિત્રોની વાતો અને માના હાથની બનાવેલી દાળ રોટલી, જે ક્યારેક ઝેર લાગતી હતી, હવે દુનિયાની સૌથી મોટી નેમત લાગતી હતી. મેં અનેક વખત કોશિશ કરી કે કેથરીનું દિલ પીગળે. મેં ફરી એ જ નાટક શરૂ કર્યું જે હું હિન્દુસ્તાનમાં બેસીને ફોન પર કરતો હતો. એક દિવસ રડતો રડતો તેના પગ પકડી લીધા અને બોલ્યો, કેથરીન, મારા પપ્પા ખૂબ બીમાર છે. મને ખબર પડી છે કે તે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. મને હિન્દુસ્તાન પાછા જવા દે. હું વચન આપું છું કે પાછો આવી જઈશ. મેં જૂઠનો સહારો લઈને તેની અંદરની સ્ત્રીને જગાડવાની કોશિશ કરી, પણ હું ભૂલી ગયો હતો કે જે સ્ત્રીએ આટલી યોજના બનાવીને મારી કિડની કાઢી છે, તે કેટલી ચાલાક અને બેરમ હોઈ શકે. મારી વાત સાંભળીને તેના ચહેરા પર જરા પણ પછતાવો ન આવ્યો, બલકે તેણે ઠંડી નજરે ચા પીતા પીતા મારી આંખોમાં આંખો નાખીને એ વાત કહી જેણે મારા અસ્તિત્વને અંદર સુધી હલાવી નાખ્યું અને મારી ભાગી છૂટવાની છેલ્લી આશા પણ ખતમ કરી દીધી. તેણે કહ્યું, સાહિલ, તું ખૂબ ભોળો છે કે પછી મને મૂર્ખ સમજે છે. મને ખબર છે કે તું જૂઠું બોલે છે, પણ જો એ સાચું પણ હોત તો પણ હું તને અહીંથી જવા દેત નહીં, કારણ કે તું મારા માટે ફક્ત પતિ કે મિત્ર નથી, તું મારા માટે એક જીવંત ઇન્સ્યોરન્સ છે, એક બેકઅપ છે. મને સમજ ન પડી. મેં ડર અને આશ્ચર્યથી પૂછ્યું, બેકઅપનો મતલબ? તેણે મુસ્કુરાતા મારા પેટ પર હાથ મૂક્યો, જ્યાં ટાંકાના નિશાન હજી તાજા હતા, અને બોલી, જુઓ સાહિલ, માનવ શરીરની કોઈ ગેરંટી નથી. ડોક્ટરો કહે છે કે ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની ક્યારેય ફેલ થઈ શકે. મારું શરીર તેને સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. જો ખુદા ન કરે એવું થયું તો મને ફરી એક કિડનીની જરૂર પડશે, અને એવા સમયે જ્યારે જાન મોતનો સવાલ હોય, ત્યારે હું તને હજારો માઇલ દૂર હિન્દુસ્તાન કેવી રીતે મોકલી શકું? તું અહીં જ રહીશ, મારી આંખો સામે, મારી પાસે, જેથી જો મને તારી બીજી કિડનીની જરૂર પડે તો મારે તને શોધવો ન પડે. આ સાંભળીને મારા પગ તળે જમીન ખસી ગઈ. લાગ્યું જાણે મારા શરીરમાં લોહી જામી ગયું હોય. આ સ્ત્રી પાગલ હતી. તે ક્રૂરતાની હદ પર હતી, જ્યાં બીજા માણસની જાનની કોઈ કિંમત નહોતી. એનો મતલબ એ કે હું અહીં ફક્ત કેદી નથી, હું એક સ્પેર પાર્ટનું ગોદામ છું, જેને તે જ્યારે ઈચ્છે ત્યારે કાપીને વાપરી લેશે અને પછી કચરા જેવો ફેંકી દેશે.
આ ડરે મારી આખી ઊંઘ ઉડાડી દીધી. હું રાત્રે ઉઠીને બેસી જતો અને પેટ પર હાથ ફેરવીને જોતો કે ક્યાંક બીજી કિડની પણ ગાયબ તો નથી થઈ ગઈ. આયનામાં પોતાનો ચહેરો જોતો જે પીળો પડી ગયો હતો. આંખોની આસપાસ કાળા કુંડાળા ઉભરાઈ આવ્યા હતા અને એ સુંદરતા જેના પર મને એટલો નાજ હતો હવે ખંડેર બની ગઈ હતી. મને અંબિકાની યાદ આવી. તેની એ વાત યાદ આવતી કે સાહિલ, લાલચ માણસને આંધળો કરી દે છે. આજે હું સાચે જ આંધળો થઈ ગયો હતો કે પછી હવે મને સમજાઈ ગયું હતું, પણ ખૂબ મોડું થઈ ગયું હતું. મેં ભાગી છૂટવાની યોજનાઓ બનાવવાનું શરૂ કર્યું. વિચાર્યું કે કોઈ રીતે દિવાલ બાંધીને ભાગી જઈશ, પણ દિવાલો ખૂબ ઊંચી હતી અને તેના પર કાંટળા તાર લગાડેલા હતા. સૌથી મોટી અડચણ એ હતી કે હું આ દેશમાં ગેરકાયદેસર હતો. મારો પાસપોર્ટ કેથરીનના લોકરમાં બંધ હતો અને મને અંગ્રેજી પણ એટલી નહોતી આવડતી કે કોઈને મારી હાલત કહી શકું. અને જો ભાગી પણ જાઉં તો ક્યાં જાઉં? પોલીસ મને પકડી લેશે અને ફરી કેથરીનને સોંપી દેશે કે જેલમાં નાખી દેશે અને કદાચ જેલની જિંદગી પણ આ ઘર કરતાં સારી હોત. પણ હું એટલો કમજોર થઈ ગયો હતો કે ભાગવાની હિંમત પણ નહોતો કરી રહ્યો. મારી પાસે ન ફોન હતો ન ઇન્ટરનેટ. મારો સંબંધ આખી દુનિયાથી તૂટી ગયો હતો. હું ફક્ત અને ફક્ત કેથરીનની મિલકત બની ગયો હતો. તે જ્યારે ઈચ્છે બોલાવે, જ્યારે ઈચ્છે ઠપકો આપે અને જ્યારે ઈચ્છે પ્રેમથી મારા વાળમાં હાથ ફેરવે, જે મને સાપની રેંગણી જેવું લાગતું હતું. એક વખત મેં રસોઈમાંથી શાકભાજી કાપવાનો ચાકુ ઉઠાવી લીધો અને વિચાર્યું કે આ સ્ત્રીને મારી નાખું અને વાર્તા હંમેશ માટે ખતમ કરી દઉં. પણ જેવો તેના ઓરડા તરફ વધ્યો, મને યાદ આવ્યું કે ઘરમાં દરેક જગ્યાએ કેમેરા લાગેલા છે અને બહાર એ બે સફેદ કોટવાળા ડૉક્ટર જેવા ગાર્ડ વારંવાર ચક્કર લગાવતા રહે છે. જો હું પકડાઈ ગયો તો તે મને મારી નાખશે કે જીવતો જ કાપી નાખશે. મોતના ડરે મારો હાથ રોકી લીધો હતો. હું એટલો કાયર થઈ ગયો હતો કે પોતાની આઝાદી માટે પણ જાનની બાજી ન લગાવી શકતો હતો. દિવસો મહિનાઓમાં બદલાઈ ગયા અને હું એ સોનાના પાંજરામાં ઘૂંટાતો જીવતો રહ્યો. દરરોજ હું આકાશ તરફ જોઈને ભગવાનને માફી માંગતો, રડતો રડતો કહેતો, હે ભગવાન, મને મારી ભૂલની સજા મળી ગઈ. હવે મને મોત આપી દે, આ યાતનામાંથી મુક્તિ આપી દે. પણ કદાચ મારી પ્રાર્થના સ્વીકાર થવાનો સમય હજી આવ્યો નહોતો. મારે હજી વધુ પ્રાયશ્ચિત કરવાનું હતું. કેથરીન મને વારંવાર પોતાના મિત્રો સામે રજૂ કરતી અને કહેતી, આ મારો ખૂબ ખ્યાલ રાખનાર મંગેતર છે. તે લોકો મારી વાહ વાહ કરતા અને કહેતા, કેથરીન, તું કેટલી નસીબદાર છે કે તને એટલો પ્રેમ કરનાર જવાન છોકરો મળ્યો. તેમને ખબર નહોતી કે આ મુસ્કાન પાછળ કેટલી ચીસો દબાયેલી છે અને એ જવાન છોકરાના શરીરનો એક ભાગ એ સ્ત્રીની અંદર કેદ છે. આ વિરોધાભાસ મને પાગલ કરી રહ્યો હતો. બહારની દુનિયા માટે હું એક સફળ અને નસીબદાર માણસ હતો જે અમેરિકામાં એશ કરી રહ્યો છે, પણ વાસ્તવિકતામાં હું એક ગુલામ હતો જેની પોતાની કોઈ ઈચ્છા નહોતી. ઘણી વખત હું વિચારતો કે કાશ હું એ વિમાન ચૂકી ગયો હોત, કાશ એરપોર્ટ પર જ મરી ગયો હોત, પણ અમેરિકા ન આવ્યો હોત. લાલચે મને જે ઊંચાઈએ પહોંચવાનું સ્વપ્ન દેખાડ્યું હતું તેણે મને એટલી જ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. હવે મારી પાસે ફક્ત પસ્તાવો હતો, એક ડર કે કોઈ પણ દિવસ કેથરીનની તબિયત બગડશે અને તે ડૉક્ટરોને બોલાવીને કહેશે, સાહિલની બીજી કિડની કાઢી લો, અને એ દિવસે મારી વાર્તા હંમેશ માટે ખતમ થઈ જશે. હું એક જીવતી લાશ બનીને એ ઘરના બરામદામાં ફરતો રહેતો અને પક્ષીઓને આઝાદ હવામાં ઉડતા જોઈને એ તમન્ના કરતો, કાશ હું પણ પક્ષી હોત, કાશ મારી પાસે પણ પાંખો હોત. પણ પોતાના પાંખ તો મેં પોતાના હાથે જ કાપી નાખ્યા હતા. હવે મારી પાસે રાહ જોવા સિવાય કંઈ બચ્યું નહોતું. એક ભયાનક અને પીડાદાયક અંજામની રાહ જે મારા માથા પર નગ્ન તલવારની જેમ લટકતી હતી અને કેથરીનની દરેક ઉધરસ સાથે એ તલવાર વધુ નીચે આવતી જતી હતી. અમેરિકાના એ જીવતા નર્કમાં મારા વધુ 2 વર્ષ વીતી ગયા. એ 2 વર્ષ મારી જિંદગીના નહીં, મારા મોતના વર્ષ હતા. હું દરરોજ મરતો અને દરરોજ જીવતો. કેથરીનની તબિયત બગડતી રહી અને હું એ જ જવાબદારીમાં ઓસરતો રહ્યો. મારી જવાની, મારી તાકાત અને મારી આશા બધું જ તેના આલીશાન ઘરની દિવાલોમાં દફન થઈ ગયું. આખરે પ્રતિકારનો સમય આવ્યો, પણ મારી તરફેણમાં નહીં. પ્રકૃતિના નિર્ણય મુજબ એક રાત કેથરીનને ભયંકર હાર્ટ એટેક પડ્યો. તેનું કમજોર શરીર, જે દવાઓ અને મારી કિડનીના સહારે ચાલતું હતું, હવે સાથ ન આપી શક્યું અને તે મારી આંખો સામે તડપી તડપીને મરી ગઈ. તેની મોતે મને આઝાદીનો સંદેશો આપવો જોઈતો હતો, પણ એવું ન થયું. કેથરીન મળતા જ તેના એક કાળા અને સફેદ કોટવાળા મિત્રો જાનવરોની જેમ આવી પહોંચ્યા. મને જણાવવામાં આવ્યું કે કેથરીને પોતાની વસિયતમાં મારા માટે કંઈ નહોતું છોડ્યું, ફક્ત એ ટિકિટ સિવાય જે મને પાછો હિન્દુસ્તાન મોકલવાની હતી. તેણે પોતાની આખી સંપત્તિ એક ચેરિટી ટ્રસ્ટને આપી દીધી હતી.
હું ખાલી હાથ હતો, બિલકુલ એવો જ જેવો આવ્યો હતો, બલકે એનાથી પણ ખરાબ. આવતી વખતે મારી પાસે સ્વાસ્થ્ય હતું, આશા હતી અને એક કિડની વધારે હતી, પણ પાછા ફરતી વખતે મારી પાસે ન સ્વાસ્થ્ય બચ્યું, ન જવાની અને ન એ અંગ જેનો સોદો મેં કર્યો હતો. મને તરત જ રવાના કરી દેવામાં આવ્યો, કારણ કે મારો વિઝા તેની જિંદગી સાથે જોડાયેલો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતરતી વખતે મારા સ્વાગત માટે કોઈ હાજર નહોતું. ખિસ્સામાં થોડા ડોલર હતા, જે બદલીને મેં રિક્ષા લીધી અને પોતાના મહોલ્લા તરફ રવાના થયો. એ જ ગલીઓ, એ જ દુકાનો, બધું એવું જ હતું, ફક્ત હું બદલાઈ ગયો હતો. જ્યારે હું ઘરના દરવાજે પહોંચ્યો ત્યારે સાંજ થઈ રહી હતી. મેં કાપતા હાથે ટકોરો માર્યો. દરવાજો મારા વૃદ્ધ પિતાજીએ ખોલ્યો. તેમની આંખો કમજોર થઈ ગઈ હતી. તેમણે મને ઉપરથી નીચે સુધી જોયો. હાડકાનું એક માળખું, ઘસાઈ ગયેલી આંખો અને સફેદ થતા વાળ. તેમણે ધ્રુજારીથી કહ્યું, માફ કરશો બેટા, આગળ જાઓ, અહીં કંઈ મળશે નહીં. આ શબ્દો મારા સીનામાં ગોળીની જેમ વાગ્યા. મારા પોતાના પિતાએ મને ભિખારી સમજી લીધો હતો. હું રડી પડ્યો અને તેમના પગમાં પડી ગયો. પાપા, હું તમારો સાહિલ છું. તેઓ ચોંક્યા, પાછળ હટ્યા અને ધ્યાનથી મારી તરફ જોયું. જ્યારે ઓળખાણ થઈ ત્યારે તેમના મોંમાંથી ચીસ નીકળી, પણ એ ખુશીની ચીસ નહોતી, ડરની ચીસ હતી. માં પણ દોડતી આવી, પણ પોતાના જવાન દીકરાની જગ્યાએ એ બીમાર વ્યક્તિને જોઈને તે ગળે લગાવવાને બદલે દહેલીજ પર બેસીને રડવા લાગી. હું અમેરિકાથી ડોલરની બોરીઓ નહોતો લાવ્યો, હું ફક્ત બીમારી અને અપમાન લાવ્યો હતો. ઘરવાળાઓની આંખોમાં સહાનુભૂતિ ઓછી અને ડર વધુ હતો. હું તેમના માટે એક અજાણી વ્યક્તિ બની ગયો હતો, એક એવો બોજો જેને તેઓ પહેલેથી જ ઉતારી ચૂક્યા હતા. બીજા દિવસે મને ગલીમાં ઘોઘાટ સંભળાયો. ખબર પડી કે અંબિકાના લગ્ન છે, એ જ અંબિકા જેને મેં ઠુકરાવી દીધી હતી. હું પાગલ થઈને તેના ઘર તરફ દોડ્યો. મને લાગ્યું કે કદાચ તે મને જોઈને બધું છોડી દેશે, કદાચ તેનો પ્રેમ હજી જીવન છે. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તે દુલ્હન બનીને બેઠી હતી. મેં ભીડમાં તેનો અવાજ આપ્યો, અંબિકા, જુઓ, હું પાછો આવી ગયો છું. બધા શાંત થઈ ગયા. અંબિકાએ નજર ઊંચી કરીને મને જોયું, પણ તેની આંખોમાં કોઈ ચમક નહોતી, કોઈ આંસુ નહોતા. તેણે મને એવી નજરે જોયો જેવી કોઈ ગંદી ગટરના કીડાને જોતું હોય. હું તેની નજીક જવા લાગ્યો તો તેના ભાઈઓએ મને રોકી દીધો. મેં ચીસ પાડી, અંબિકા, હું સાહિલ છું, તારો પ્રેમ. અંબિકાએ એકદમ સુકૂનથી કહ્યું. મારો સાહિલ તો એ જ દિવસે મરી ગયો હતો જ્યારે તેણે પોતાની વાસના માટે વિમાનમાં બેસીને ઉડાન ભરી હતી. તું કોઈ બીજો છે, કદાચ કોઈ ભિખારી. તેણે પોતાનું મોઢું ફેરવી લીધું. આ મારી જિંદગીનો છેલ્લો ઝટકો હતો. હું ત્યાંથી ઉલટા પગલે પાછો ફર્યો. આજે હું એ જ મહોલ્લાના એક નુક્કડ પર બેસું છું. લોકો પસાર થાય, મને પાગલ કે નશેડી સમજે, કોઈ દયા ખાઈને રોટલી ફેંકી દે. મારા શરીરમાં એક જ કિડની છે જે હવે જવાબ આપી રહી છે, અને મારા સીનામાં એક દિલ છે જે પત્તાવાની આગમાં બળી રહ્યું છે. હું વારંવાર વિચારું છું કે હું ગ્રીન કાર્ડ લેવા ગયો હતો, પણ બદલામાં પોતાની ઓળખપત્ર જ પણ ખોઈ બેઠો. મેં હીરાની શોધમાં પોતાનું સાચું સોનું ગુમાવી દીધું. હવે હું આવતા જતા નવી યુવાનોને જોઉં છું જે હાથમાં ફોન લઈને અમેરિકા, યુરોપના સપના જોઈ રહ્યા હોય. મારું મન ઈચ્છે કે ચીસ પાડીને તેમને રોકું, પોતાની કમીજ ઊંચી કરીને એ ઘા બતાવું અને કહું, જુઓ, શોર્ટકટનો રસ્તો સીધો કબ્રસ્તાન કે પાગલખાને લઈ જાય છે. પણ મારો અવાજ હવે કોઈ સાંભળતું નથી. હું એક જીવતો જાગતો સબક છું જેને દુનિયાએ રદ્દીની ટોપલીમાં ફેંકી દીધો છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટમાં જરૂર જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવીને ઓલ પર સેટ કરી દેજો, જેથી નવી વાર્તાઓની સૂચના તમને તરત મળતી રહે. આભાર.